ઇમરાન ખેડાવાલાએ મુદ્દો ઉઠાવ્યો છે। વીએસ હોસ્પિટલમાં દર્દીઓને દવાઓ મળતી નથી। ઇમરાન ખેડાવાલાનું આ કહેવું છે, ડોક્ટર્સ જે દવા લખે તે દવા સ્ટોરમાં હોતી જ નથી। તો વીએસમાં 5 દિવસથી આયુષ્યમાન કાર્ડ એક્ટિવ નથી। આયુષ્યમાન કાર્ડ હોવા છતાં દર્દીઓ પૈસા આપવા માટે મજબૂર છે। વડાપ્રધાને આયુષ્યમાન કાર્ડ યોજના બનાવેલી છે। આયુષ્યમાન કાર્ડ યોજનાના અંદર આપને કહું કે આયુષ્યમાન કાર્ડ જ્યારે પ્રજા કાઢીને કાર્ડ એડમિટ થવા માટે જાય છે ત્યારે એ એક્ટિવેટ થવામાં ઓછામાં ઓછા 5 થી 10 દિવસ લાગી જાય છે। હોસ્પિટલમાં દર્દી દાખલ થઈ જાય છે એટલે ડૉક્ટર કહે છે તમારું કાર્ડ એક્ટિવેટ થયું નથી એટલે તમારે આ બધી જે પૈસા અત્યારે રોકડા ભરવા પડશે। તો ગરીબો માટેની બનાવેલી હોસ્પિટલોના અંદર જે પ્રમાણેનું આ જે તંત્ર હું સમજું છું નિષ્ફળ થઈ રહ્યું છે અને કોઈને પડી નથી હું સમજું છું। છેલ્લા ઘણા સમયથી વાડીલાલ હોસ્પિટલ જે ગરીબો માટેની હોસ્પિટલ છે, ગરીબોની જે હોસ્પિટલ છે ઓપીડીના અંદર સવારે લોકો દર્દી જાય છે ત્યારે ડૉક્ટર તેમને દવા લખીને આપે છે કે જઈને તમે બારી પરથી આ દવા લઈ આવો। છેલ્લા 6 મહિનાથી સતત મને લોકો કહે છે કે ભાઈ જે દવા ડૉક્ટર લખીને અમને આપે છે અને જ્યારે કોર્પોરેશનના જે વીએસ હોસ્પિટલના સ્ટોરમાં અમે જઈએ છીએ ત્યારે એ દવા અમને મળતી નથી। તો રાજકોટ હોસ્પિટલ ખાતે 2 જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। કારના